નમસ્કાર, વિરાટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજે સાંજે સખવદર ગામે લોહિયાળ મારામારીની ઘટના બની હતી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સખવદર ગામે સાંજના સુમારે આ ઘટના બની હતી। બે પક્ષો વચ્ચે બોલાચાલી થતા પતાવટ થઈ હતી, પણ અંતે એક પક્ષ ઉશ્કેરાઈ જતા એક યુવાનને માર મારવામાં આવ્યો હતો, જેમાં નરેશભાઈ બામણિયાને માર મારતા માથાના ભાગે ઈજા પહોંચતા લોહી લુહાણ હાલતે તળાજાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો। ખરી હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। વધારાની વિગતો સાંભળીએ તે યુવાન પાસેથી। જે આપનું નામ? નરેશભાઈ પાપાભાઈ બામણ, ગામ સખોદર। શું થયું અત્યારે તમારી સાથે? કાંઈ નહીં, રામાયણ થઈ હતી, રામાયણ થઈ ગયું, પતી ગયું હતું। હું દુકાને ગયો, દુકાનેથી તો પછી દુકાને બેઠો ઊભો માવો હતો તો ત્યારે તો એ પાઇપો ને ટાયર કવર એવું લઈને મારવાની ગણતરી હતી। પછી ત્યાં ઊભો ને ગયો તો મને એના કાકાની દાદાની દુકાન હતી, તો એનાથી બધા પતાવતો હતો, હું નથી ભાગ્યો તો વાળે આવીને પાઇપો બે મારી લીધી। કેટલા જણા હતા? 3 જણા હતા। પોલીસ કેસ કરવાનો છે તમારે? હા, પોલીસ કેસ કરવાનો છે। કેટલા જણા ભાગ્યું છે તમને? મને એકને જ છે, હું એક જ હતો ને, એટલે મને એકને સામેવાળા 3 જણા હતા ને બીજા 2 અજાણ્યા હતા, કોણ હતું એ ખબર નથી રહી। અગાઉ કઈ જૂની અદાવત હતી કે માથાકૂટ? કોઈ હતી નહીં।